નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, મહેસૂલ તલાટી ભરતી 2025 માટે ઓનલાઈન આવેદન ચાલુ થઈ ગયા છે. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે કઈ રીતના આ ભરતી માટે ઓનલાઈન પ્રોપર ગાઈડલાઈન સાથે આપણે કઈ રીતના ફોર્મ ભરી શકીએ છીએ. એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે તમને દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળી જાય. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા મિત્રો તમારે કોઈ પણ એક વેબ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. તમે ફોર્મ મોબાઈલથી અને લેપટોપ પીસી દ્વારા પણ જાતે ભરી શકો છો. તો અહીંયા મિત્રો આપણે સૌથી પહેલા ગૂગલની અંદર ઓજસ જે વેબસાઇટ છે એને આપણે સિમ્પલી સર્ચ કરીશું. તમે ગૂગલની અંદર ખાલી ઓજસ એટલું પણ લખી શકો છો. અહીંયા સૌથી પહેલી વેબસાઇટ છે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ, એને આપણે ઓપન કરીશું. ઓપન કરશું એટલે એનો હોમ પેજ અહીંયા ઓપન થઈ જશે. મિત્રો, આ જે પ્લેટફોર્મ છે એની ઉપર તમે એક વખત રજીસ્ટ્રેશન કરેલું હશે તો તમે કોઈ પણ ઓજસ માટેની અહીંયા જે ભરતી હશે એમાં તમે ડાયરેક્ટલી ફોર્મ ભરી શકો છો. તો અહીંયા રજીસ્ટ્રેશન કરવા માટે સૌથી પહેલા તમારે એપ્લાય ઉપર ક્લિક આપવાનું રહેશે. અહીંયા મિત્રો ક્લિક આપશો એટલે અહીંયા આ પ્રકારનું એક હોમ પેજ ખોલશે. અહીંયા તમારે એગ્રી છે, આ એગ્રી એના ઉપર ક્લિક આપી દેવાનું રહેશે. આટલું મિત્રો તમે ક્લિક આપી દેશો એટલે અહીંયા તમારા માટે એક નવું પેજ ખોલી જશે ફોર્મ. એની અંદર તમારી કેટલીક ડિટેલ હશે એ તમારે ભરી લેવાની રહેશે. અહીંયા મિત્રો તમારું નામ છે, મેલ, ફિમેલ, ડેટ ઓફ બર્થ, મેરિડ સ્ટેટસ, મધર્સ, ફાધર્સ નેમ, પ્રેઝન્ટ, પરમેનન્ટ એડ્રેસ. ત્યારબાદ મિત્રો નેશનાલિટી, રમતગમતના ગુણ, વિધવા છો કે નહીં, એક્સ સર્વિસમેન છો કે નહીં, તમે કેટલી ભાષાઓ જાણો છો તે, તમારો ફોટો અને સિગ્નેચર આટલું અપલોડ કરી અને અહીંયા મિત્રો નીચે આપેલું છે યસ, એના ઉપર ક્લિક આપી અને સેવ આપી દેવાનું રહેશે. ત્યારબાદ તમને એક મિત્રો ઓટીપી આવશે, જનરેટ કરી અને તમને એક નંબર આપવામાં આવશે. એ નંબર તમે સાચવી લઈ અને ગમે ત્યારે આ વેબસાઇટ ઉપર આવી અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. માની લો કે તમે આવું રજીસ્ટ્રેશન નથી કર્યું અને ડાયરેક્ટલી તમે ફોર્મ ભરવા માંગો છો તો અહીંયા ઓનલાઈન એપ્લિકેશન છે એની ઉપર આવવાનું છે અને ત્યારબાદ એપ્લાય નાવ ઉપર ક્લિક આપવાનું રહેશે. ત્યારબાદ અહીંયા સિલેક્ટ છે એના ઉપર ક્લિક આપીશું. અહીંયા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની પણ ભરતી ચાલે છે તો આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એમાં ફોર્મ ભરવાનું છે. તો અહીંયા મિત્રો આપણે ક્લિક આપીશું. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર, વર્ક આસિસ્ટન્ટ, રેવન્યુ તલાટી ક્લાસ 3 એના પર આપણે ક્લિક આપવાનું છે. અહીંયા તમે છેલ્લે જોઈ શકો છો. અહીંયા મિત્રો ડિટેલ માટે તમારે ડિટેલ ઉપર ક્લિક આપવાનું છે. એના માટે આપણે વિડીયો બનાવેલો છે, તમે એ જોઈ શકો છો. તો અહીંયા મિત્રો આપણે એપ્લાય નાવ ઉપર ક્લિક આપીશું. અહીંયા મિત્રો એપ્લાય નાવ છે એના ઉપર ક્લિક આપીશું. અહીંયા મિત્રો હવે તમે જે અહીંયાથી રજીસ્ટ્રેશન કર્યું એનો અહીંયા રજીસ્ટ્રેશન નંબર છે તમારે લખવાનો છે. ત્યારબાદ તમારી જન્મ તારીખ નાખવાની છે અને ફેર એપ્લાય વિથ ઓટીઆર ઉપર ક્લિક આપવાનું છે. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી જશે, એ જનરેટ કરશો એટલે તમારું ફોર્મ ઓપન થઈ જશે. જેમાં તમારે અગાઉ ડિટેલ લખેલી છે એ ફરીવાર લખવાની થતી નથી, પરંતુ તમે ડાયરેક્ટલી ફોર્મ ભર્યું છે. તો આપણે ઓનલાઈન એપ્લિકેશન ઉપર આવ્યા બાદ અહીંયા મિત્રો સ્કીપ છે એના ઉપર તમારે ક્લિક આપવાનું રહેશે. અહીંયા મિત્રો તમે ફોરગેટ નંબર ઉપર આપી અને રજીસ્ટ્રેશન પણ ફરીથી નંબર મેળવી શકો છો. તો અહીંયા સ્કીપ આપશો એટલે અહીંયા મિત્રો ફોર્મ ઓપન થઈ જાય છે. અહીંયા મિત્રો સૌથી પહેલા આપણું ટાઇટલ સિલેક્ટ કરશું જે લાગુ પડે છે તે. સૌથી પહેલા અહીંયા સરનેમ લખીશું, ત્યારબાદ ફર્સ્ટ નેમ આપીશું, ત્યારબાદ એલસી ની અંદર ફાધર કે હસબન્ડ નામ જે આપે છે લખવાનું રહેશે. તમે ગેજેટ કરાયેલું હોય તો તમારે મિડલ જે નામ છે એ લખવાનું રહેશે. ત્યારે મિત્રો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમારે રજૂ કરવાનું થશે. ત્યારબાદ અહીંયા તમારી મધર્સ નેમ પૂરું નામ લખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા આપણે જેન્ડર સિલેક્ટ કરશું, મેલ અથવા ફિમેલ. અહીંયા ફરીવાર રીચ સિલેક્ટ જેન્ડર આપી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો આપણી જન્મ તારીખ છે નાખવાની રહેશે. તમે ડાયરેક્ટલી પણ અહીંયા લખી શકો છો. મેરિજ સ્ટેટસ, તમે મેરિડ છો, અનમેરિડ છો, એક્સપેટેડ છો એટલે કે વિધવા કે વિધુર છો એ સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમારી કેટેગરી સિલેક્ટ કરવાની છે, જનરલ, ઈડબ્લ્યુએસ, એસસી, એસસી, બીસી, એસટી. અહીંયા જે કેટેગરી છે સિલેક્ટ કરવાની છે. જનરલ કેટેગરી સિલેક્ટ કરશો તો તમારે અહીંયા કોઈ કાસ્ટ સર્ટિફિકેટ નંબર લખવાનો થતો નથી, પરંતુ જનરલ સિવાયની મિત્રો તમે એસસી, એસસી, બીસી, એસટી કે ડબ્લ્યુએસ સિલેક્ટ કરો છો. માની લો કે આપણે એસસી સિલેક્ટ કરીએ છીએ તો તમારે અહીંયા મિત્રો કાસ્ટ સર્ટિફિકેટ નંબર, ઇસ્યુ ડેટ અને મિત્રો કયા રાજ્યમાંથી કઢાવેલું છે એ તમામ વિગતો લખવાની થાય છે. ત્યારબાદ આપણું કોમ્યુનિકેશન એડ્રેસ છે લખવાનું છે, પ્રેઝન્ટ એડ્રેસ લખવાનું છે. અહીંયા મિત્રો સ્ટેટ તમારું ગુજરાત રહેશે,
ડિસ્ટ્રિક્ટ છે મિત્રો અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાનું છે. તમે જે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશો એ મિત્રો અહીંયા સિમ્પલી સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ અહીંયાથી તમારા તાલુકા આવી જશે. તાલુકો કોઈ પણ સિલેક્ટ એટલે તમારો જે તાલુકો સિલેક્ટ કરવાનો છે. અહીંયા તમારે એરિયાનો પિનકોડ નંબર નાખવાનો છે. ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર આપવાનો છે. અહીંયા રીટાઈપ મોબાઈલ નંબર આપવાનું રહેશે. આટલું મિત્રો તમારે આપવાનું છે. ને નીચે નેશનલ એટલે કે નેશનાલિટી ઇન્ડિયન આપનું રહેશે. ત્યારબાદ અહીંયા પરમેનન્ટ એડ્રેસ એવી રીતના તમારે અહીંયા લખવાનું રહેશે. તો તમે પરમેનન્ટ એડ્રેસ, તાલુકો, પિનકોડ નંબર, તમારું ઈમેલ આઈડી લખવાનું છે અને આ ઈમેલ આઈડી છે ફરીવાર તમારે અહીંયા ચેક કરી લખવાનું રહેશે. આ ટોટલી વિગતો તમારે ચેક કરીને લખી દેવાની રહેશે. ત્યારબાદ વધારાના રમત-ગમતના ગુણ, જો તમે મિત્રો આપણે જે વાત કરી હતી એમ 3 સ્તરે ભાગ લીધેલો છે એથ્લેટિકની અંદર. અહીંયા મિત્રો રમતનું સ્તર છે આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, આંતર યુનિવર્સિટી અથવા શાળા માટેની ખેલકીય રમતો. આ 4માંથી કોઈ પણ એક પાર્ટિસિપેટ કરેલું છે. અહીંયાથી મિત્રો તમારે સિલેક્ટ કરવાનું છે કઈ રમત છે અને રમત આપનાર ફેડરેશનની જે સત્તાધિકારી છે તેનું નામ લખવાનું છે. જો તમારી પાસે આવું રમત-ગમતનું સર્ટિફિકેટ નથી તો અહીંયા નો સિલેક્ટ કરવાનું રહેશે. એ રીતના અહીંયા મિત્રો તમે દિવ્યાંગતા છો તો યસ સિલેક્ટ કરવાનો છે. સામે ટકાવારી દર્શાવવાની રહેશે. બેઝિક જ્ઞાન કોમ્પ્યુટરનું યસ આવશે. વિધવા યસ છે તો યસ સિલેક્ટ કરવાનું છે. નથી તો નો સિલેક્ટ કરવાનું છે. યસ છે તો સામે સર્ટિફિકેટ નંબર તમારે આપવાનો રહેશે. એવી રીતના એક્સ સર્વિસમેન છો તો યસ સિલેક્ટ કરવાનું છે. અહીંયા થોડી વિગતો છે તમારે લખવાની રહેશે. નથી તો અહીંયા નો સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમે ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટના એમ્પ્લોય છો હાલમાં તો યસ સિલેક્ટ કરવાનું છે. નથી તો નો સિલેક્ટ કરવાનું છે. જો છો તો અહીંયા તમારે જોઈનિંગ ડેટ લખવાની છે અને કયા ડિપાર્ટમેન્ટમાં તમે જોબ કરો છો તે તમારે લખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા લેંગ્વેજ છે મિત્રો, તમે જેટલી ભાષાઓ જાણો છો અહીંયા તમારે ટીક કરવાની છે. તમે 3 ભાષાને બોલી વાંચી લખી શકો છો તો અહીંયા તમારે 3માં ટીક કરી દેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આપણે એજ્યુકેશન લાયકાત એટલે કે શૈક્ષણિક લાયકાત લખવાની છે. તલાટીની ભરતી એ સ્નાતક ઉપર છે તો તમારે અહીંયા મિત્રો સ્નાતક સિલેક્ટ કરવાનું રહેશે. એટલે કે એની ગ્રેજ્યુએશન અથવા મિત્રો તમે લાસ્ટ યરમાં છો, તમારે ખાલી એક્ઝામ બાકી છે લાસ્ટ યરની તો પણ અહીંયા મિત્રો એપ્રુવલ ફોર લાસ્ટ યર સેમિસ્ટર તો અહીંયા મિત્રો તમારે રિઝલ્ટ બાકી છે તો તમારે એના ઉપર સિલેક્ટ કરી લેવાનું રહેશે. જો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે તો એની ગ્રેજ્યુએશન ઉપર ક્લિક કરવાનું રહેશે. પર્સન્ટેજ તમારે લખવાના છે. ત્યારબાદ તમે પર્સન્ટાઇલ પણ લખી શકો છો, બંને દર્શાવી શકો છો. ક્લાસ સિલેક્ટ કરવાનું છે. ડિસ્ટ્રિક્શન ફર્સ્ટ, સેકન્ડ, પાસ, નોટ એપ્લિકેબલ. એક કરતાં વધારે તમારા પ્રયત્નો થયા છે તો નોટ એપ્લિકેબલ આવશે. 50 માર્ક્સ એટલે કે 60 કરતાં નીચે છે. 50 માર્ક છે તો પાસ. અહીંયા 60 કરતાં નીચે છે તો સેકન્ડ, 60 કરતાં ઉપર છે તો ફર્સ્ટ અને 70 કરતાં ઉપર છે તો ડિસ્ટ્રિક્શન. અહીંયા બોર્ડ સિલેક્ટ કરવાનું છે જ્યાંથી એક્ઝામ આપે છે. ગુજરાત આવશે. પાસિંગ યર્સ અહીંયા લખવાનું છે. ટ્રાયલ સર્ટિફિકેટ નંબર, એક ટ્રાયલે પાસ કર્યું, 2, 3 જે છે તે અને લાસ્ટ ટ્રાયલ સીટ નંબર લખવાનો રહેશે. ત્યારબાદ આ તમામ વિગત છે એને ખાતરીપૂર્વક તમે જાહેર કરો છો, યસ આપવાનો છે અને ત્યારબાદ મિત્રો યસ એટલે કે અહીંયા સેવ બટન ઉપર ક્લિક કરી લેવાનું. ફોર્મ અહીંયા મિત્રો આપણું કમ્પલસરી સેવ થઈ ગયું છે. અહીંયા આપણે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનો છે. અહીંયા જે તે નંબર આપેલો છે તેને આપણે અહીંયા કોપી કરી લેશું. ત્યારબાદ અહીંયા મિત્રો આપણે અપલોડ ઉપર ફોટો અને સિગ્નેચર છે એના ઉપર ક્લિક આપીશું. અહીંયા આપણો જે એપ્લિકેશન નંબર છે એને કોપી કરી પેસ્ટ કરી લેવાનો છે. ત્યારબાદ અહીંયા જન્મ તારીખ નાખવાની છે અને કેપ્ચા કોડ આપ્યો છે એ લખીને અહીંયા ઓકે બટન ઉપર ક્લિક આપી દેવાનું રહેશે. તો અહીંયા મિત્રો તમારું ફોર્મ ઓપન થઈ ગયું છે. અહીંયા મિત્રો તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરી લેવાનું રહેશે. ફોટો અને સિગ્નેચરની મિત્રો જે સાઇઝ છે એ 15 KB થી વધુ હોવી જોઈએ. અહીંયા મિત્રો આપણો ફોટો અને સિગ્નેચર બંને અપલોડ થઈ ગયું છે. હવે અહીંયા મિત્રો આપણું જે ફોર્મ છે એને આપણે કન્ફર્મેશન આપી દઈશું. તો અહીંયા મિત્રો આપણે ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક આપીશું. અહીંયા કન્ફર્મ છે એના ઉપર આપણે ક્લિક આપીશું. હવે અહીંયા મિત્રો ફરીવાર જે એપ્લિકેશન નંબર છે એને પેસ્ટ કરીશું, ડેટ ઓફ બર્થ નાખીશું, કેપ્ચા કોડ નાખીશું અને ઓકે બટન ઉપર ક્લિક આપીશું. તો અહીંયા મિત્રો આપણું ફોર્મ ઓપન થઈ ગયું છે. કન્ફર્મ આવતી વખતે પહેલા મિત્રો તો અહીંયા ફોર્મ ઓપન થઈ ગયું છે. એપ્લિકેશન એક વખત કન્ફર્મેશન આપતા પહેલા તમારી ટોટલ વિગત છે એ તમારે ચેક કરી લેવાની રહેશે. અહીંયા મુખ્ય મેન વિગત છે અહીંયા તમે શો કરશે તો અહીંયા મિત્રો તમારે ચેક કરી લેવાની છે. અહીંયા તમારી ફી પણ તમને બતાવે છે કે કેટલી ફી ભરવાની છે. જનરલ ઉમેદવાર માટે જે પુરુષ છે એમને ₹500 ફી, જ્યારે જનરલ સિવાયના તમામ કેટેગરીના અને મહિલા ઉમેદવારોએ ₹400 ફી છે એ પેમેન્ટ કરવાની રહેશે. તમારી એપ્લિકેશન કન્ફર્મ છે તો અહીંયા મિત્રો કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક આપવાનું છે. એક વખત પૂછશે કે આના પછી કોઈ સુધારો વધારો થશે નહીં તો અહીંયા મિત્રો ઓકે બટન ઉપર ક્લિક આપવાનું છે. હવે મિત્રો તમારી એપ્લિકેશન છે કમ્પલસરી કન્ફર્મ થઈ ગઈ છે, પરંતુ તમે ફી નહીં ભરેલી હોય તો તમે પરીક્ષા માટે બેસવા માટે લાયક ગણવામાં આવતા નથી, એટલે તમારે ફી કમ્પલસરી ભરવાની રહેશે.
અહીંયાથી પ્રિન્ટ એપ્લિકેશન આપશો એટલે તમારું જે મિત્રો પ્રિન્ટ છે એને તમે કાઢી શકશો. અહીંયા મિત્રો પે ઓનલાઈન ફી એના પર ક્લિક આપશો એટલે તમારું ફોર્મ છે મિત્રો એ ઓપન થઈ જશે અને તેમાંથી તમે ડાયરેક્ટલી બેંકના પેજ ઉપર જઈ અને ઓનલાઈન ફી પેમેન્ટ કરી શકો છો. તો અહીંયા મિત્રો એના પહેલા તમને જે કન્ફર્મેશન નંબર આપેલો છે એને તમારે અહીંયાથી કોપી કરી લેવાનો છે. તમારા મોબાઈલ નંબર ઉપર પણ મેસેજ આવી ગયો છે. તો પે ફી ઓનલાઈન એના ઉપર ક્લિક આપીશું. અહીંયા સિલેક્ટ જોબ છે તો અહીંયા મિત્રો આપણે રેવન્યુ તલાટી ક્લાસ 3 એના ઉપર ક્લિક આપીશું. આપણો જે કન્ફર્મેશન નંબર હતો એ અહીંયા પેસ્ટ કરીશું. ત્યારબાદ આપણી મિત્રો જે જન્મ તારીખ હતી એને અહીંયા આપણે લખીશું અને ત્યારબાદ મિત્રો અહીંયા જે કેપ્ચા કોડ છે મિત્રો એને તમારે લખવાનો રહેશે અને ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ એના ઉપર આપણે ક્લિક કરીશું. તો અહીંયા મિત્રો તમને જોઈ શકો છો તમારી માહિતી આવી ગઈ છે. અહીંયા નીચે આવવાનું છે, સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપવાનું છે. હવે અહીંયા મિત્રો ફી ભરવા માટેનું જે છે એ ઓપન થઈ ગયું છે ફોર્મ. અહીંયા મિત્રો તમે ડેબિટ કાર્ડ દ્વારા, ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા, યુપીઆઈ દ્વારા અને વોલેટ દ્વારા તમે તમારું ફી પેમેન્ટ કરી શકો છો. સિમ્પલી જો તમારે ફી પેમેન્ટ કરવું છે તો અહીંયા મિત્રો યુપીઆઈ છે એના ઉપર ક્લિક આપવાનું છે. અહીંયા મિત્રો તમે યુપીઆઈ QR કોડ છે એના ઉપર ક્લિક આપવાનું. અહીંયા મિત્રો પે નાવ છે એના ઉપર ક્લિક આપવાનું. તો અહીંયા મિત્રો તમને QR કોડ ઓપન થઈ જાય છે. હવે તમે તમારા મોબાઈલથી સરળતાથી કોઈ પણ એપ્લિકેશન દ્વારા આ QR કોડ છે એને જનરેટ કરી અને 5 મિનિટની અંદર તમારું ફી પેમેન્ટ છે મિત્રો એ કરી શકશો. ફી પેમેન્ટ થઈ જાય એટલે મિત્રો એનો સ્ક્રીનશોટ અથવા તેની PDF છે મિત્રો તમારે કમ્પલસરી ડાઉનલોડ કરી લેવાની, જેથી તમને પાછળથી કોઈ પણ પ્રશ્ન ઉત્પન્ન થાય તો તમે એ બતાવી શકો છો. તો આવી રીતના મિત્રો સરળતાથી તમારી ફી છે એને તમે ઓનલાઈન પે કરી શકો છો. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરી કે કઈ રીતના રેવન્યુ તલાટી માટે આપણે ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ છીએ અને આપણું ઓનલાઈન ફોર્મ છે અને સરળતાથી રજીસ્ટ્રેશન કરી શકીએ છીએ. રજીસ્ટ્રેશન કરતી વખતે કે ફી પેમેન્ટ કરતી વખતે કોઈ પણ સમસ્યા હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો.